હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી। આજે આપણે બનાવવાના છીએ કાળી ચૌદસ સ્પેશિયલ પુડલાની રેસીપી। તો મિત્રો, આ ટ્રેડિશન છે કે કાળી ચૌદસના દિવસે દરેકના ઘરમાં પુડલા અથવા તો ખાટા વડા બનતા જ હોય છે। અમારા ત્યાં અમે પુડલા બનાવીએ છીએ, તો હું તમારી સાથે આજે પુડલાની રેસીપી શેર કરીશ। તો મિત્રો, રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો, અને જો મારી ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। પુડલા બનાવવા માટે સૌથી પહેલા આપણે બેસન આવે છે તે લઈશું। ચણાનો જે ઝીણો લોટ આવે છે તે લઈ લેવાનો છે। જેટલા તમારા ઘરમાં માણસો હોય એ પ્રમાણે તમારે પુડલાનો લોટ લેવાનો છે। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। અહીંયા આપણે પુડલાનો મસાલો છે તે ઇક્વલ કરવાનો છે, કારણ કે પુડલા બન્યા પછી મસાલો થોડોક આગળ પડતો લાગતો હોય છે। અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરીશું। 1 મોટી ચમચી જેટલો ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું। 1 ચમચી જેટલા સફેદ તલ, અડધી ચમચી જેટલો અજમો ઉમેરીશું। અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું। ખાંડ ઉમેરવાથી પુડલાનો ટેસ્ટ છે તે બધો જ બેલેન્સ થઈને પુડલા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે। 3 થી 4 ચમચી જેટલું તેલ ઉમેરીશું, જેથી કરીને પુડલા આપણા સોફ્ટ બનીને રેડી થશે। થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને એકદમ પતલું બેટર બનાવીને રેડી કરીશું। અહીંયા મિત્રો, તમે મરચાં અને લસણની પેસ્ટ પણ નાખી શકો છો, જે કે પુડલા માટે મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ છે। પરંતુ અહીંયા મારે ભગવાનને નૈવેદ્યમાં પુડલા મૂકવા હોવાથી હું લસણનો ઉપયોગ નથી કરી રહી। પરંતુ જો તમારે ભગવાનને ન ધરાવવાના હોય અને એમ જ તમે બનાવતા હોય તો લસણ અને મરચાંની પેસ્ટ અહીંયા તમે ઉમેરી શકો છો। થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને આ રીતે સરસ એવું બેટરને આપણે આ રીતની કન્સિસ્ટન્સીમાં બનાવી લેવાનું છે। અને બનેલા બેટરને આપણે 5 થી 7 મિનિટ જેવું સાઈડમાં રહેવા દઈશું। 5 થી 7 મિનિટ આપણે બેટરને રહેવા દીધું એટલે બેટર છે તે સરસ એવું ફૂલીને સેટ થઈ ગયું છે। અને હવે આપણે રેડી થયેલા બેટરના પુડલા બનાવી લઈશું। તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતની કન્સિસ્ટન્સી હશે તો પુડલા સરસ એકદમ પતલા અને ક્રિસ્પી બનીને રેડી થશે। તવો ગરમ થઈ ગયો છે। થોડું એવું તેલ લગાવી અને આપણે પુડલા માટેનું બેટર છે તે સ્પ્રેડ કરી લઈશું। આ રીતે અડધો ચમચો બેટર આપણે તવામાં ઉમેરી અને આ રીતે તેને ફેલાવી લેવાનું છે। સરસ ઇક્વલી સ્પ્રેડ કરી લઈશું અને બને એટલો આપણે પુડલો પતલો બનાવીને રેડી કરીશું। આ રીતે પુડલાને થવા દેવાનું છે અને તેની સાઇડ્સમાં આપણે થોડું તેલ 5 થી 7 ટપકા જેટલું લગાવવાનું છે, જેથી કરીને પુડલાની સાઇડ્સ છે તે સરસ એવી ક્રિસ્પી બનીને રેડી થાય। 1 થી 2 મિનિટ જેવું પુડલાની એક સાઈડ થઈ જાય એટલે આપણે તેને પલટાવી લઈશું અને આ રીતે પલટાવી અને તેલવાળા ભાગમાં શેકી લઈશું। બહુ વધારે પડતો આપણે તેલનો ઉપયોગ કરવાનો નથી। 4-5 ટપકા તેલ ઉમેરતા જઈ અને આપણે પુડલાને છે તે સરસ એવો શેકી લેવાનો છે। તો મિત્રો, આ રીતે બનાવેલા પુડલા છે તે ખાવામાં ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે। અને આ રીતે બનેલા પુડલા છે તે નાના બાળકો હોય કે મોટા હોય કોઈ પણને ખૂબ જ ભાવે છે। સેમ પ્રોસેસથી આપણે બીજા બધા જ પુડલા બનાવી લઈશું। મિત્રો, પુડલાને પતલો સ્પ્રેડ કરવા માટે આપણે ગેસની ફ્લેમને એકદમ ધીમી કરી દેવાની છે અને બેટર આપણે જેવો પણ તવા પર ઉમેરીએ છીએ તરત જ ફેલાવાનું શરૂ કરી દેવાનું છે। તો આ રીતે આપણે બેટરને પુડલાને પલટાવતા જઈ અને સરસ એવા શેકી લઈશું। તો મિત્રો, તમારા ત્યાં કાળી ચૌદસના દિવસે ટ્રેડિશનમાં પુડલા બનાવવું છે કે વડા, એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો। અને હા, જો તમારા ત્યાં ટ્રેડિશનમાં પુડલા બનાવતા હોય તો આ રીતે પુડલા તમે પણ જરૂરથી બનાવજો। તો તૈયાર છે આપણા કાળી ચૌદસ સ્પેશિયલ પુડલાની રેસીપી। સર્વિંગ પ્લેટમાં લઈ અને તેને સર્વ કરીશું। તો મિત્રો, આ પુડલાની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો। અને જો રેસીપી વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જો તમે રેસીપી ફેસબુક પરથી જોતા હો તો મારા ફેસબુક પેજને ફોલો કરજો।